તો હેલો ગાઈઝ, મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હતું વાદળછાયું વાતાવરણ અને અમારા બાઇકમાં પુરાવાનું હતું પેટ્રોલ અને ફટાફટ નીકળી ગયા પેટ્રોલ પુરાવા માટે। પછી નીકળી ગયા બજાર જવા માટે। કાકા જતા હતા લાલપુરી સ્કૂટી લઈને। बात तो सही है दौड़ना तो पड़ता है। પછી જોવા મળ્યું મારા કિટ્ટુ માટે આઈસ્ક્રીમ। કરી લીધા સરસ મજા મંદિરના દર્શન અને આ જગ્યા કઈ છે લખી દેજો કોમેન્ટમાં। પછી જોવા મળ્યો અમને હટીલો માલધારી। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? આગળ જઈને કરી લીધા મહાદેવના દર્શન અને આ છે આમાં આણંદનું શોપિંગ સેન્ટર અને આ છે સ્વામિનારાયણ બાપાનું મંદિર। હું ગયો તો મારું કામ પતાવવા માટે, પછી નીકળી ગયો બહાર જવા માટે। कैसा लगा मेरा मजाक? આ છે આમાં આણંદનો સુંદર નજારો। અમારે લેવાની હતી મંદિર માટે અગરબત્તી। આ છે આમાં આણંદની ટૂંકી ગલી। આમ તો લાંબી છે પણ કે છે અમારે ટૂંકી ગલી। પહોંચી ગયા પછી અમે ખેતીવાડી। આ નજારો તમને ગમ્યો હોય તો કરી દેજો એક મસ્ત મજાની લાઈક। આ છે મારી કિટ્ટુ અને એને કપાવવાના હતા વાળ। પછી બેસાડી દીધી સીટમાં ને કાપી નાખે એના વાળ। પાછળ દેખાય છે અમારા રાજુભાઈ, એ કાપે છે સરસ મજાના વાળ। આપણે પણ પોતાનું મોઢું અરીસામાં જોઈ લીધું વહેલું। મારા ભાઈબંધ ગયા હતા બહાર ને પડતો તો વરસાદ, એટલે મેં બનાવી દીધી સરસ મજાની રીલ, જોઈ શકો તમે। મારી કિટ્ટુ કેવું લાગે છે કરી દેજો લાઈક ને કરી દેજો એક કોમેન્ટ। આ વિડીયો સરસ મજાના ફ્રૂટ સાથે અહીંયા જ સમાપ્ત કરે છે। જય માતાજી મિત્રો।